નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ઉદાહરણ નંબર 1.12 કરવા જઈ રહ્યા છીએ. તો લાસ્ટ વિડીયોની અંદર આપણે 1 થી 11 ઉદાહરણ કમ્પ્લીટ કર્યા છે. જે મિત્રોએ ઉદાહરણ જોયા ન હોય તો ચેનલની અંદર બધા જ ઉદાહરણ તમને મળી રહેશે. તો જો જરા ઉદાહરણ 1.12ની અંદર એકવાર રકમ આપણે ચેક કરીએ તો એની અંદર બેટા તમને એક નળાકાર આપેલું છે, બરાબર? અચ્છા, હવે નળાકાર માટે તમને વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે. તમે ધ્યાનથી રકમ વાંચો. શું કહેવામાં આવે છે કે આપણી પાસે એક નળાકાર છે. નળાકારની લંબાઈ બેટા આપી છે 20 સેન્ટીમીટર. નળાકારની લંબાઈ કેટલી આપી છે? 20 સેન્ટીમીટર. આ જે ત્રિજ્યા છે, આર છે તે ત્રિજ્યા બેટા એ તમને આર આપેલા છે 5 સેન્ટીમીટર. તો નળાકાર માટે બે વસ્તુ તમને બેટા આપી છે, એક નળાકારની લંબાઈ અને જે આર છે એના માટે એનું ક્ષેત્રફળ માટે આપણે ત્રિજ્યાની જરૂર પડશે. તો ત્રિજ્યા તમને આપી છે 5 સેન્ટીમીટર, બરાબર? ઓકે, હવે નેક્સ્ટ જો માની લો કે આ આપણે સેન્ટર માનીએ બેટા, આ નળાકારનું સેન્ટર છે, કુલ લંબાઈ 20 સેન્ટીમીટર હોય બેટા, તો આ કેટલી થશે? 10 સેન્ટીમીટર. આ કેટલી થશે? 10 સેન્ટીમીટર, બરાબર? હવે રકમ આગળ વાંચીએ. શું કહેવામાં આવે છે કે જ્યારે એક્સનું મૂલ્ય 0 કરતાં વધારે હોય, જો આપણે એને સેન્ટર માનો, ચલો આ નળાકારનું સેન્ટર માનો, તો આપણે અહીંયા x બરાબર 0 વિચારી શકીએ, બરાબર? આ નળાકારનું સેન્ટર છે, તો માની લો અહીંયા x કેટલા છે? 0 છે. હવે એક કામ કરો કે 0 તમે આ બાજુ જશો બેટા, આ બાજુ, તો આ બાજુ શું આવે? x ધન આવે. શું આવે? x ધન હોય. તો લખ્યું છે કે જ્યારે x નું મૂલ્ય 0 કરતાં વધારે હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું લેવાનું છે? 200 I ન્યૂટન પર કુલમ. I મતલબ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને મૂલ્ય બેટા કેટલું આપે છે? 200. કેટલું? 200, બરાબર? તો પહેલી વસ્તુ કે જ્યારે એક્સનું મૂલ્ય 0 કરતાં વધારે, મતલબ કે જ્યારે એક્સનું મૂલ્ય આપણે આ બાજુ લઈશું, જમણી બાજુ, તો બેટા વિદ્યુત ક્ષેત્ર પણ જમણી બાજુ જ છે, બરાબર? એક્સ ગ્રેટર દેન 0, વિદ્યુત ક્ષેત્ર પણ જમણી બાજુ છે. હવે અહીંયા જુઓ કે જ્યારે એક્સનું મૂલ્ય 0 કરતાં ઓછું હોય, એક્સનું મૂલ્ય કેટલું હોય? 0 કરતાં ઓછું, એટલે આ બાજુ વાત કરી રહ્યા છીએ, તો વિદ્યુત ક્ષેત્ર -200 I ન્યૂટન પર કુલમ તમને આપેલું છે. માઇનસનું મિનિંગ બેટા તમે શું નીકાળશો? માઇનસ મતલબ કે આ બાજુ, જો આ બાજુ. તો વિદ્યુત ક્ષેત્ર બેટા ડાબી બાજુ છે ક્યારે? x લેસ દેન 0. એનો મતલબ તમે સમજી શકશો કે જ્યારે આપણે આ બાજુનો વિસ્તાર મારીશું, બરાબર, આ બાજુ x લેસ દેન 0, તો વિદ્યુત ક્ષેત્ર બેટા આ બાજુ છે. ક્લિયર? તો ફરીથી જો x નું મૂલ્ય પોઝિટિવ હોય, ધન હોય, તો વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ, અને એક્સનું મૂલ્ય નેગેટિવ હોય તો વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ તમને આપેલું છે. ક્લિયર થાય છે? સારું, ચલો શોધવાનું શું છે તો કે દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવાનું છે. એના પછી વક્ર બાજુ માટે ફ્લક્સ શોધવાનું છે, કુલ ફ્લક્સ શોધવાનું છે, અને કુલ વિદ્યુત ભાર. તો 3-4 વસ્તુ બેટા આપણે શોધવાની છે. શોધીએ. એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે. પહેલાં કન્સેપ્ટ ક્લિયર કરો બેટા કે જ્યારે પણ કોઈ નળાકારની વાત કરવામાં આવે, કોઈ પણ નળાકારની, જો આને બેટા તમે નળાકાર વિચાર કરી શકો છો. આ તમારો એક પ્રકારનો નળાકાર છે, બરાબર? હવે જો નળાકારની બેટા કેટલી બાજુ હોય? તો 3 બાજુ તમે લઈ શકો છો. કઈ? તો કે 2 સપાટ, જો આ 1 અને 2, 1 અને 2, આને બેટા આપણે સપાટ બાજુ કહેતા હોય. જો આ એક બાજુ આવશે, બરાબર, અને બીજી જો આ બાજુ આવશે, બરાબર? તો બંને બેટા નળાકાર માટે સપાટ બાજુ કહેવાય 1 અને 2. ત્રીજી જે બાજુ હશે આ રહી, જો આ બાજુ બેટા, આને કઈ કહેવાય? વક્ર બાજુ કહેવાય. કઈ બાજુ કહેવાય? વક્ર બાજુ. તો જુઓ, એક અહીંયા આવશે, આ એક સપાટ બાજુ, બીજી સપાટ બાજુ, ત્રીજી બેટા કઈ છે? વક્ર બાજુ. આ જે ગોળ અહીંયા દેખાય છે તો કઈ છે? વક્ર બાજુ છે. તો ત્રણેયમાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવાનું છે. પણ પહેલા કિસ્સામાં જો શું કીધું કે દરેક સપાટ બાજુમાંથી, એનો મતલબ કે અહીંથી કેટલું ફ્લક્સ મળશે એ આપણે શોધવાનું છે, અને આ બાજુમાંથી, આ સપાટ બાજુમાંથી કેટલું ફ્લક્સ મળશે બેટા એ આપણે શોધવાનું છે પહેલા પાર્ટની અંદર. શોધી ચલો આપણે. વિદ્યુત ક્ષેત્ર બેટા વાત કરો તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા જમણી બાજુ છે અને અહીંયા બેટા ડાબી બાજુ છે. તો લખીએ ચલો ફર્સ્ટ પાર્ટ. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે બેટા. લખીએ કે ચલો માની લો કે બેટા આ સપાટી પહેલી છે, આ સપાટી 1 છે ને, પહેલી સપાટી, આ બીજી સપાટી, બરાબર? પહેલી સપાટ સપાટી, આ બીજી બેટા સપાટ સપાટી, બરાબર? તો એક કામ કરીએ, લખી શકાય કે આ સપાટીમાંથી પસાર થતું, તો લખીએ આપણે કે સપાટ, લખીએ આપણે કે સપાટી 1 માંથી પસાર થતું ફ્લક્સ,
બરાબર, સપાટી એકમાંથી પસાર થતું ફ્લક્સ. ચલો આમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય બેટા શોધી કાઢીએ. ફ્લક્સનું ઇક્વેશન બોલો ચલો. તો ફાઈ ઇક્વલ્સ ટુ શું આવે? ઈ એ કોસ થીટા. સિમ્પલ ઇક્વેશન. બરાબર, ઇક્વેશન બધા મેં તમને અગાઉના વિડીયોની અંદર મેં તમને કરાયા છે. બરાબર, તો એકવાર વિડીયોની અંદર તમે બધા અગત્યના સૂત્રો રિફર કરી શકો છો. જો તો આ સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે? તો ઇક્વેશન આવશે ઈ એ કોસ થીટા. હવે બેટા વાત કરો થીટા માટે. તો થીટા માટે વેલ્યુ કેટલી આવે? જો તો થીટા કોના માટે છે? વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે. બરાબર, હવે ધ્યાનથી તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ બાજુ છે. બરાબર, ફરીથી જુઓ આ તમારો નળાકાર. બરાબર, આ બાજુની વાત કરો ચલો. આ બાજુ આ તમારા સેન્ટરમાં બેટા શું આવશે? સમજવાનો ટ્રાય કરજો. આ સેન્ટર બેટા શું આવશે? x બરાબર 0. આ બાજુ પોઝિટિવ, આ બાજુ નેગેટિવ. તો બેટા આ સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે ધન દિશામાં. જો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ છે. બરાબર, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે x ગ્રેટર દેન 0 માટે. તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. બરાબર, બેટા આનું ક્ષેત્રફળ જો. આનું ક્ષેત્રફળ ક્યાં આવે? સપાટીની લંબ અને બહારની બાજુ. એનો મતલબ કે બેટા આનું ક્ષેત્રફળ આવશે આ દિશામાં, જમણી બાજુ. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો વિદ્યુત ક્ષેત્ર પણ જમણી બાજુ છે અને જે આ ક્ષેત્રફળ છે એ પણ કઈ બાજુ બેટા? જમણી બાજુ. તો એંગલ કેટલો આવશે? તો લખી શકાય કે અહીંયા બેટા થીટા 0 છે. હે ને? થીટા કેટલો છે? 0. કેમ? વિદ્યુત ક્ષેત્ર અને આનું ક્ષેત્રફળ બંને બેટા એક જ દિશામાં છે. બસ હવે તો સિમ્પલ છે. તો માટે ફ્લક્સ શું આવશે? ઈ એ કોસ 0. કેટલા આવશે? ઈ એ કોસ 0. ક્લિયર? ઓકે, ચલો. તો માટે ફાઈ ઇક્વલ્સ ટુ બેટા શું આવશે? ઈ એ કોસ 0 કેટલા આવે? 1 આવે. તો અહીંયા લખવાની જરૂર છે નહીં. તો ફ્લક્સ આવશે ઈ ઇન્ટુ એ. સારું, ચલો. તો માટે ફાઈ ઇક્વલ્સ ટુ ઈ એમના એમ. બોલો બેટા આનું ક્ષેત્રફળ કેટલું આવે? તો જે પણ નળાકાર હોય એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય? પાઈ આર સ્ક્વેર. કેટલું હોય? પાઈ આર સ્ક્વેર. તો લખીએ આપણે પાઈ આર સ્ક્વેર. બસ વેલ્યુ મૂકી દો જરા. તો ફાઈ ઇક્વલ્સ ટુ ઈનું મૂલ્ય તમને આપ્યું છે 200, પાઈ 3.14. ત્રિજ્યા બેટા તમને આપી છે કે જે આડછેદ છે એની ત્રિજ્યા તમને આપી 5 સેન્ટીમીટર. તો અહીંયા લખીએ આપણે 5 ઇન્ટુ 10⁻⁻2 અને આનું બેટા સ્ક્વેર. સાદુરૂપ આપી દેજો. તો ફ્લક્સનું મૂલ્ય મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો એક કામ પૂરું થયું કે એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ અથવા સંકળાતું ફ્લક્સ તમને મળી ગયું. એનો મતલબ કે આ સપાટીમાંથી કેટલું ફ્લક્સ બહાર નીકળે? તો આન્સર આવશે 1.57, 1.57. ક્લિયર? આવડશે? સારું, ચલો. હવે બેટા આની વાત કરો. ચલો આ સપાટી માટે તો જો વાત કરીએ કે આ સપાટી માટે જોઈએ. જો અહીંયા આ સપાટી માટે બેટા જો આનું ક્ષેત્રફળ કઈ બાજુ? આ બાજુ. બરાબર, આનું ક્ષેત્રફળ કઈ બાજુ આવશે? એ તમને મળશે આ બાજુ. વિદ્યુત ક્ષેત્ર બેટા x લેસ ધેન 0 માટે કયું છે? એ તો ડાબી બાજુ જ છે. તો આના માટે બેટા એંગલ થીટા કેટલો આવશે? ફ્લક્સ શોધવું પડશે આપણે. તો બેટા થીટા 0 કેટલો આવશે? તો જુઓ વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ લખીને આપ્યું છે અને બેટા આનું ક્ષેત્રફળ કઈ બાજુ આવશે? લંબ અને બહારની બાજુ. તો બેટા થીટા આના માટે કેટલો આવશે? 0 જ આવશે. તો અહીંયા પણ થીટા 0. ધ્યાનમાં રાખજો, અહીંયા પણ થીટા 0 છે. વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્રફળ સદિશ બંને એક બાજુ. અહીંયા પણ બેટા થીટા 0 છે. કેમ? વિદ્યુત ક્ષેત્ર અને આનું ક્ષેત્રફળ પણ બંને એક જ દિશામાં છે. બરાબર, તો સેકન્ડ લખીએ આપણે. સેકન્ડ લખીએ સપાટી બેમાંથી પસાર થતું ફ્લક્સ. બરાબર, એનો મતલબ કે આની વાત કરી રહ્યા છે કે ભાઈ આમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે. તો અહીંયા પણ પાછું લખીશું કે ફ્લક્સ ફાઈ બરાબર કેટલા લખીશું બેટા? ઈ એ કોસ થીટા. બરાબર ને? ફ્લક્સનું ઇક્વેશન શું છે? ઈ એ કોસ થીટા. ચલો થીટાની વાત કરો જરા. તો થીટા અહીંયા કેટલા આવશે બેટા? 0. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં છે. એટલા માટે તો માટે ફાઈ પાછા મળશે આપણને ઈ એ, કારણ કે કોસ 0 બેટા કેટલા આવશે? 1 આવશે. કિંમત મૂકો ચલો. તો માટે ફાઈ ઇક્વલ્સ ટુ ઈ એમના એમ. આ કેટલા બેટા? ક્ષેત્રફળ. તો પાછું પાઈ આર સ્ક્વેર. બરાબર ને? આના આડછેદનું ક્ષેત્રફળ કેટલું બેટા આવે? પાઈ આર સ્ક્વેર આવશે. વેલ્યુ મૂકીએ જરા. તો ફાઈ ઇક્વલ્સ ટુ બોલો ચલો ઈનું મૂલ્ય તો 200. માઇનસ શું બતાવે છે? દિશા બતાવે છે. માઇનસ શું બતાવે? દિશા. એનો મતલબ કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર 200 છે.
બરાબર, એનું મૂલ્ય કેટલું છે 200 આ દિશામાં. તો માઇનસ બેટા દિશા બતાવે છે, આપણે મૂલ્યની વાત કરી રહ્યા છીએ તો લખીશું 200. પાઈની વેલ્યુ સેમ. ત્રિજ્યાની વાત કરો તો ત્રિજ્યા તો અહીંયા સમાન તમને આપી છે, કેટલી તો કે 5 × 10⁻² સોલ્વ કરીશું બેટા, તમને દેખાય છે તો 5 = 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો બેટા અહીંયા જે ફ્લક્સ મળશે એ કઈ સપાટી માટે મળશે? બીજી સપાટી માટે. આને હું 5.1 કહી દઉં, આને હું 5.2. બરાબર, એક જ મિનિટ હું ચેક કરી લઉં તમને દેખાય કે નથી દેખાતું. ઓકે ચલો બેટા 5.2 તમને દેખાય છે. સારું, ચલો તો અહીંયા બેટા કેટલું ફ્લક્સ મળશે? 5.1 મળશે. ક્લિયર? અને બેટા અહીંયા કેટલું મળશે? 5.2. તો શું લખ્યું છે? દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ મારે શોધવાનું છે. તો એક કામ કરીએ, આપણે સરવાળો કરી દઈએ તો કુલ ફ્લક્સ મને મળી જશે. તો લખીએ આપણે, અહીંયા લખીએ આપણે માટે કુલ ફ્લક્સ, માટે કુલ ફ્લક્સ શું હશે બેટા? 5 = 5.1 + 5.2. બરાબર ને? એક આ બાજુમાંથી 1.57 5.1, આ બાજુમાંથી 1.57 5.2. તો માટે ટોટલ કેટલું આવશે? 5.1 + 5.2. ચલો 1.57 + 1.57. તો બેટા ટોટલ ફ્લક્સ કેટલું આવે? 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આપણને પહેલાનો આન્સર મળી ગયો કે ભાઈ જે પણ બે સપાટ બાજુઓ છે, બરાબર ને, 1 અને 2, એમાંથી કુલ ફ્લક્સ કેટલું પસાર થશે? 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ક્લિયર? તો ચલો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ. વાત કરો વક્ર બાજુ બેટા. તો તમે વક્ર બાજુની વાત કરશો તો ધ્યાનથી જુઓ કે આ તમારો નળાકાર છે, એની આ બાજુ કઈ આવે? વક્ર આવે. બરાબર. હવે બેટા તમે કોઈ પણ બાજુનું ક્ષેત્રફળ લેશો ને, ક્ષેત્રફળ, તો બેટા એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે, ધારો કે અહીંયા વાત કરો, ચલો આનું ક્ષેત્રફળ બેટા ક્યાં આવશે? ઉપર આવશે, હે ને? આ જે વક્ર સપાટી છે બેટા એનું ક્ષેત્રફળ ક્યાં આવશે? તો જુઓ આના માટે વિચાર કરો, ઉપર આવે, આના માટે નીચે આવશે બેટા. તો વિદ્યુત ક્ષેત્ર જો કાં તો ધન x છે કાં તો ઋણ x છે. તો આ વક્ર સપાટીના કોઈ પણ બિંદુ માટે બેટા θ90 મળે. જો ફરીથી સમજાવું, માની લો કે વાત કરો આના માટે, તો બેટા આનું ક્ષેત્રફળ ક્યાં આવે? ઉપર આવે, હે ને? હંમેશા ક્ષેત્રફળ ક્યાં હોય? પૃષ્ઠને લંબ અને બહાર, પૃષ્ઠને લંબ અને બહાર. તો બેટા આનું ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર કાં તો આ બાજુ છે તો અહીંયા પણ એંગલ 90, અથવા તો આ બાજુ છે તો એંગલ બેટા કોઈ પણ બાજુ તમે લો, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર ગણશો તો પણ સાચું આવશે, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર ગણશો તો પણ સાચું આવશે. એનો મતલબ કે અહીંયા, ચલો અહીંયા ધ્યાન આપો, આ ક્ષેત્રફળ બહારની બાજુ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એંગલ બોલો 90. બરાબર. અહીંયા વાત કરો ક્ષેત્રફળ બહારની બાજુ, હે ને? તો વિદ્યુત ક્ષેત્ર ચલો આ બાજુ કન્સિડર કરો તો પણ એંગલ કેટલું આવે? 90. એ પ્રમાણે નીચે વાત કરો બેટા, નીચે તો આનું ક્ષેત્રફળ ક્યાં આવશે? પૃષ્ઠને લંબ અને બહાર. વિદ્યુત ક્ષેત્ર કાં તો આ દિશામાં બેટા અથવા તો આ દિશામાં, તો એંગલ તો બેટા શું આવશે? 90 જ આવશે. ક્લિયર થાય છે? વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર અને એનો ક્ષેત્રફળ સદિશ વચ્ચે કેટલો ખૂણો આવશે? 90 આવશે બેટા. તો સેકન્ડ પાર્ટ લખીએ આપણે કે સેકન્ડ પાર્ટ માટે કઈ સપાટી? વક્ર સપાટી. વક્ર સપાટી માટે થીટા કેટલા આવશે બેટા? 90 આવશે. ખબર પડે? આ વક્ર સપાટી માટે એંગલ બેટા કેટલો આવશે? 90 આવશે. કોના માટે એંગલ? ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ લેશો બેટા, બંને માટે સાચું છે, એંગલ 90 આવશે. તો ચલો ફ્લક્સની વાત કરો તો ઇક્વેશન શું છે? phi = EA cos થીટા. અચ્છા, થીટા બેટા 90 છે, cos 90 શૂન્ય આવે તો ફ્લક્સ આવશે 0. ફ્લક્સ બેટા કેટલું આવશે? 0. તો બીજાનો આન્સર આવશે કે ભાઈ આપણી પાસે જે વક્ર સપાટી છે એની સાથે કેટલું ફ્લક્સ સંકળાય? તો કે 0. કેટલું સંકળાશે? 0. ક્લિયર છે? આવડશે? સારું. ચલો હવે થર્ડ, કુલ ફ્લક્સ. એનો મતલબ કે આખા નળાકારની વાત કરી છે. આખા નળાકાર સાથે કેટલું ફ્લક્સ સંકળાશે? તો જો બે સપાટ બાજુ અને એક વક્ર બાજુ, તો ત્રણેય આપણે સરવાળો કરીએ તો કુલ ફ્લક્સ મળી રહેશે. તો લખીએ નંબર થર્ડ. નંબર થર્ડ શું લખવાનું છે? નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. બરાબર. નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. ઓકે, ચલો તો માટે શું લખાય? phi = 5.1 + 5.2 + 5.3.
અચ્છા એક કામ કરો, φ1 અને φ2 તો બંને સપાટ બાજુ માટે છે. આ વક્ર માટે આપણે φ3 લખી દઈએ. તો અહીં લખીશું φ3. શું લખીશું? φ3. બરાબર ને? આ વક્ર સપાટી માટે જે પણ ફ્લક્સ છે શું લખીશું? φ3 લખી દઈએ. તો જુઓ બે સપાટ બાજુ φ1 φ2 φ3. તો અહીંયા આન્સર શું આવશે? તો માટે φ ઇક્વલ્સ ટુ 1.57 પ્લસ 1.57 પ્લસ 0. તો માટે φ ઇક્વલ્સ ટુ 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આ તમને આન્સર આપશે કે ભાઈ આખા નળાકાર સાથે કેટલું ફ્લક્સ સંકળાય? તો આન્સર આવશે 3.14. બરાબર. જે ફ્લક્સ બે સપાટ બાજુમાંથી મળે છે એ જ તમારો અહીંયા આન્સર આવશે, કારણ કે આ બાજુમાંથી તો ફ્લક્સ શૂન્ય મળે છે. ક્લિયર થાય છે? સારું બેટા. હવે લાસ્ટ કુલ વિદ્યુતભાર મારે શોધવાનો છે. ચલો એક કામ કરું, આનું સોલ્યુશન હું અહીંયા લખું છું. લાસ્ટ પાર્ટ નંબર 4 બેટા, નંબર 4. તો ચલો આના માટે એક કામ કરો, ગોસના નિયમનો ઉપયોગ કરો, કારણ બંધ સપાટી છે. તો ગોસનો નિયમ બેટા શું છે? તો કે φ ઇક્વલ્સ ટુ કુલ વિદ્યુતભાર અપોન એપ્સાઇલોન 0. ગોસનો નિયમ બેટા શું છે? φ ઇક્વલ્સ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0. તો માટે ક્યુ તમને મળી રહેશે. તો ક્યુ ઇક્વલ્સ ટુ બેટા શું આવે? φ ઇન્ટુ એપ્સાઇલોન 0, હે ને? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દો. φ ઇન્ટુ એપ્સાઇલોન 0. ચલો φ એટલે કુલ ફ્લક્સ બેટા કેટલું છે? તો કે 3.14. એપ્સાઇલોન 0 વેલ્યુ બેટા ફિક્સ હોય 8.854 ઇન્ટુ 10 પાવર -12. ખબર પડે છે બેટા? શું કર્યું? તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું છે. φ ઇન્ટુ એપ્સાઇલોન 0 વેલ્યુ બેટા મૂકી છે અને બેટા સોલ્વ કરશો તો આન્સર આવશે q ઇક્વલ્સ ટુ 2.78 ઇન્ટુ 10 પાવર -11 કુલમ. સોલ્વ કરજો બેટા જરા. આનો આન્સર કેટલો આવશે? 2.78 ઇન્ટુ 10 પાવર -11 કુલમ. બરાબર. તો બેટા અહીંયા કુલ વિદ્યુતભાર આની સાથે કેટલો સંકળાશે? 2.78 10 પાવર -11 કુલમ. ક્લિયર થાય બેટા? તો જો તમારે આની અંદર 3-4 પાર્ટ કરવાના હતા. ફ્લક્સ સપાટ બાજુમાંથી, બરાબર, અહીંયા 1.57, અહીંયા 1.57, ટોટલ કેટલું આવશે? 3.14. અહીંયા જો વક્ર બાજુમાં કેટલું ફ્લક્સ બેટા આવશે? શૂન્ય આવશે. શોધી કાઢ્યું. કુલ ફ્લક્સ કેટલું? તો કે બસ આ બંનેનું જ આવશે. આ તો શૂન્ય છે, તો આન્સર બેટા કેટલો આવશે? 3.14. અને કુલ વિદ્યુતભાર કેવી રીતના શોધશો? ગોસના નિયમનો ઉપયોગ કરીશું. તો ક્યુ આવશે φ ઇન્ટુ એપ્સાઇલોન 0, વેલ્યુ મૂકો તો આન્સર મળશે 2.78 10 પાવર -11 કુલમ. બરાબર બેટા? તો ચલો આ વિડીયો અંદર આપણે એક જ એક્ઝામ્પલ કરવાના હતા 1.12. હવે જે નેક્સ્ટ વિડીયો બેટા આવશે એની અંદર સ્વાધ્યાયના દાખલા કરવાના છે. બરાબર? તો ચલો આને તમે રિફર કરતા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો અંદર. ઓકે બેટા, થેન્ક યુ.